i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। નગરપાલિકાની ચૂંટણીમાં 192 માંથી 158 બેઠકો પર કેસરીઓ લહેરાયો, જ્યારે ભાજપનો વર્ષો જૂનો અને મજબૂત ગઢ ગણાતો ખાડિયાવુડ ભાજપના હાથમાંથી સરકી ગયો। ખાડિયાની તમામ બેઠકો પર કોંગ્રેસનું પંજો વિજયી બન્યો। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં એકવાર ફરીથી જનતાએ ભાજપ પર કળશ ઢોળ્યો છે। આખા શહેરમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને પાર્ટી 160 બેઠકો પર શાનદાર જીત હાંસલ કરી મજબૂતીથી સત્તા જાળવી રાખી છે। સવારે આશરે 9 કલાકે એલડી એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી શરૂ થઈ હતી, જ્યાં એક પછી એક વોર્ડના પરિણામો જાહેર થતાં વિજેતાઓ હર્ષોલ્લાસ સાથે બહાર આવતા જોવા મળ્યા હતા। કાર્યકરો એકબીજાને ભેટી અભિનંદન આપતા નજરે જોવા મળ્યા હતા। જય શ્રી રામના નાદ પણ જોવા મળ્યા। ભાજપના ઉમેદવારોએ વિજય મેળવતા જ આનંદ મોજું ફરી વળ્યું હતું। વિગતો મુજબ મણિનગર, ઈસનપુર, નિકોલ, ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે। આ ઉપરાંત જોધપુર, વેજલપુર, નારણપુરા, ખોખરા, રાણી, સ્ટેડિયમ, નવાવાડજ, અમરાઈવાડી, સરખેજ, હાટકેશ્વર, વિરાટનગર અને ઠક્કરબાપા નગર વોર્ડમાં પણ ભાજપના તમામ ઉમેદવારોએ જીત નોંધાવી અને વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે। આવો સાંભળીએ વિવિધ ઉમેદવારો અને નેતાઓ વિજય બાદ શું કહ્યું। i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। ભવ્ય જીત થઈ છે, ત્યારે 4 અમારા જે કેન્ડિડેટ હતા, એક કાર્યકર્તા અને કાર્યકર્તાના કારણે આજે પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે। ખૂબ ભારી માત્રામાં મતદાન અને આ લોકોને ભારી લીડથી જીતાડી હતી। ધારાસભ્ય તરીકે અને 4 કોર્પોરેટરો અને બધા સાથે થઈ અને પ્રજાના જે કંઈક પ્રશ્નો હશે એને સોલ્વ કરીશું। ઘણા બધા પ્રશ્નો હતા, એને સોલ્વ કર્યા છે અને હવે પણ જે નાના પ્રશ્નો હશે એને સોલ્વ કરીશું। પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, અમે પ્રજાને વિશ્વાસ અમદાવાદ શહેરમાં કેટલી બેઠક આવે છે? અમદાવાદ શહેરમાં જય વખત કરતા પણ ભારી માત્રામાં અમારી જીત હશે અને કોર્પોરેશનમાં લગભગ અમે હું આંકડો નથી બોલતી પણ હાઈએસ્ટ લીડ અને હાઈએસ્ટ સીટો સાથે અમે કોર્પોરેશનમાં કરી દઈશું। ની વાત છે અને 4 જણા ભવ્ય લીડ થી વિજય થયા છે। 20,000 ઉપરની લીડ આવી છે નરોડા વોર્ડની। ખાસ કરીને શું હવે આગળ હવે પાર્ટીના આદેશ મુજબ જે બી હોય અમે કરીશું અને જે બી કાર્ય નરોડા વોર્ડના છે અમે પૂરેપૂરા કરવાના અમે કહીએ છીએ કરીશું। જે બી કામો અમને જનતાને એવા લાગશે કે આ કામો કરવા જોઈએ અમે જરૂર કરીશું। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને મેન મારી અસારવાની જનતાને હું આભાર માનું છું। ભારતીય જનતા ટીમ અમારા કાર્યકર્તા થકી દેવ દુર્લભ કાર્યકર્તાઓ ના કારણે જ અમારી આટલી જીત રાજ્ય કક્ષાના મંત્રી, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ ઉપર મોવડી મંડળ બધાનો અમે આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીએ જે અમને આ તક આપી છે એના બદલ હું પાર્ટીનો આભાર માનું છું અને નરોડાના સર્વે નગરજનોનો આભાર માનું છું કે જેને અમને આ જીત અપાવી। બસ આવનાર સમયમાં જે બી નરોડાના નગરજનોને જેની જરૂર છે એ અમે પૂરી કરવા પૂરતી કોશિશ કરીશું।